बोलिए सदगुरुदेव की जय। सदगुरु कबीर साहिब की जय। सदगुरु ज्ञान साहिब की जय। थोड़ा जोर से जय बोलो भाई, हाथ ऊंचा કરી જય બોલો। વર્ષમાં આપણે ભેગા થઈએ છીએ બરોબર ને, 12 મહિના 365 દિવસ થાય એમાં આપણે એક દિવસ આપણે ભેગા થઈએ અને એમાં પણ જય બોલો કરજો સાહેબ। તમને भी कोई हमने भी कोई तो हाथ ऊंचा करे जय बोलिए। बोलो सदगुरुदेव की जय। सदगुरु कबीर साहिब की जय। सदगुरु ज्ञान साहिब की जय। विश्व वंदनी संत सम्राट सदगुरु कबीर साहिब जी, पूज्य गुरुदेव सदगुरु ज्ञान साहिब जी, आश्रम कबीर आश्रम गरखड़ी ना श्रद्धे महान श्री शास्त्री साहिब जी, मूल मंगल में संत समाज, आदरणीय भक्त सज्जनों, नेमी प्रेमी बंधुओं, सात्विकों, भक्तिमती माताओं की बातों पर मारा गौ संतों द्वारा सदगुरु कबीर साहिब जी ने जन्म जयंती निमित्ते साथे साथे अपना पूज्य गुरुदेव श्री ज्ञान साहिब जी ने पुण्यतिथि निमित्ते आज आप सबना जीवन दर्शन एवं सुंदर सरस आज श्रवण कर था मारे पर आपना थयो छे। वास्तव में साहेब ने जी सदगुरु कबीर साहेब जी ने पर हमने बैठा बैठा याद आवतो जगत का सृष्टि में घना महापुरुषो थया एना अपने यादी करिए ना तो एक शास्त्र पर जे एला महापुरुषो थया छे पर लगभग बड़ा महापुरुषों गुरु ने जरूर पड़ी, सदगुरु ने जरूर पड़ी, माता पिता ने जरूर पड़ी, विद्यालय ने जरूर पड़ी, बता विद्या अध्ययन करी पर संसार ऊपर एक एवं महापुरुष है जेना गुरुकुल ने जरूर ना पड़ी, जेना गुरु ना पड़ी, जेना माता पिता ने आश्रम पर जरूर ना पड़ी, कोई विद्यालय में जવાનું पर जरूर ना पड़ी, कि पद प्रतिष्ठा 7,000 भણવાનું પર की जरूर ना पड़ी, જેના આજે આપણે જન્મ જયંતિ ઉજવ્યો છે એવા સંત સમ્રાટ સદગુરુ કબીર સાહેબ ખરેખર તાળી વગાડે જેવો છે અને તાળી વગાડી તમે શું કરું આપણે આખું જીવન સર પર સમર્પણ કરી તે પણ સાહેબનું કાર્ય આપણે ભૂલી ના શકીએ એવા સદગુરુ કબીર સાહેબ જયંતિ અને આખું દુનિયા મળી રહ્યું છે। જ્યારે સાહેબજી સાખી છે હંસા તું તો સવાલ ના હલ की अपनी चाल और रंग पुराने तू रंग और क्या लगवा। वास्तव में तो हंसा से सबल छे, श्रेष्ठ छे, महान छे, पर गड़बड़ी क्या थी साहिब जी ने जवाब आप्यो तारी चाल कर्म खराब, विचारो खराब, तमारी चिंतन खराब, सोच खराब आना कारणे आपणे चाल हलके पड़ी बाकी तो महान छे महान छे। આપણે સંસારમાંથી જ્યારે ઘણી વખત દાખલા આપો છે કોઈ પણ કંપની ગાડીમાંથી બહાર આવે તો ઓરિજિનલ આવે ને પણ ગાડી બગડે ક્યારે બીજા હાથે જાય ત્યારે આપણે પણ કંપનીમાંથી આવ્યા બધા સારા બનીને આવ્યા છે महान બનીને આવ્યા કોઈ બોર્ડ માં નહીં આવતા કે ડોક્ટર બનશે માસ્ટર બનશે કલેક્ટર બનશે સાધુ બનશે પણ જેવી જેવું વાતાવરણ જેવા ગુરુ જેવા મહાપુરુષો આ જીવન કરનારો મળે છે ને એવા આપણે જીવન બની જાય છે। એના માટે ઘણી વખત કહેવામાં આવે છે જૈસા ધ્યાન કરો જેવા ચિંતન કરો એવા બની જાય છે। वास्तवમાં આપણે જીવન કરનાર हंसा तो छे अपने महान तो छे पर एवं महान कार्य अपने करे और चिंतन करे साहिब के हंसा तो सवाल था पहले था पर हमने बदल गया એને સાખ્યો કહે છે था पहले सवाल था श्रेष्ठ था अरे बात साची છે આપણે 5-7 વર્ષ સુધી આપણે કમ્પ્લીટ હોઈએ છે આ અંદર में कोई विकार नहीं, कोई खराब चिंतन नहीं, कोई मोह नहीं, ममता नहीं, कोई प्रकारની કશું ના હોય પણ જેમ જેમ વધીએ ને તેમ તેમ એ પણ વધે પાછળ બરોબર ને એ પણ વધે ને એ પણ વધતા જાય છે મોહ પણ વધતા જાય चिंतन પણ વધતા જાય પણ સાહેબ કહે કે નકારમાં જે चिंतन છે એ આપણે સોચ ગલત હોય ને તો એના આપણે દુઃખ મળે છે પણ સાકારમાં જે चिंतन છે વિચાર સારા છે તો એના આપણે સારા પરિણામ મળે છે। टूंक में दाखला कही दो જ્યારે સંસારની વાત આવે તો એક રસ આશ્રમ में બહુ છે એ બહુ સાસુને દેવી તરીકે માને અને દેવી તરીકે માને રોજ ભોજન જમાડે चाय पानी भोजन प्रसाद काय माटे से पण दूर પડવા દે પણ ભોજન જમીને ને પછી આભાર પણ માને કે હે ભગવાન બહુ સારું કર્યો કાલે પણ આવું મને આપજો બહુ કે છે ભોજન ને જમાડો ભગવાન એવો આભાર કરે કયા માટે જ્યારે કોણે ભગવાન નો આભાર કરે છે
ભોજન મારે જમાડો કમસે કમ એક દિવસ તો પર મારે કોઈ ગાવું છે કે બહુ સારી છે કેવું છે કે કેવું છે, પણ કોઈ દિવસ અત્યાર સુધી મારે કોઈ વાહવાહી નહીં કરતી. બજારે બસ ભોજન જમી લે અને કે ભગવાન ધન્યવાદ આવું કાલે પણ આપતા રહેજો. એક દિન મન में विचार आया, बहु ने विचार आया कि જ્યારે પણ ભગવાન નામ લે એના કરતા છે સારા સ્વાદિષ્ટ ભોજન ના જમાડે આજે જહર નાખી દો. સો વિચાર કર્યો આજે જહર નાખી દો. તો પહેલે વિચાર કેવા હતા સકારાત્મક, હવે નકારાત્મક વિચાર આવ્યો. મારું નામ નહીં લેતા ને, મારે ગુણ નહીં ગાતા ને, જહર નાખી ગયા. અને જહર નાખી જ્યારે લઈને જમાડવા જતા હતા ને એ જતા બચપન પાસે વિચાર્યા કે નહીં આલા દિવસ મેં સારું કામ કર્યું અને આજે કામ કરું ને કદાચ કઈ પરિણામ ખોટું પણ આવી શકે, એવું ના કરે તરત મન બદલી નાખે છે અને બદલીને પાછું શું કરે ભોજન બનાવે, તરત ભોજન બનાવ્યો અને ભોજન બનાવીને પછી લઈ ગયા જમાડ્યો અને પોતે કામમાંથી કંઈક બહાર ગયા, ગામમાં ગયા, બહાર કંઈક ગમે ગયા છે બજારમાં અને ગયા અને ફરી પાછા જ્યારે આવ્યા ને તો એના દીકરા એક જ દીકરો હતો અને દીકરા એના માતા સાથે દાદી માં સાથે ભોજન કરે છે. હવે એ બહુ જ્યારે આવીને આ બંને જ્યારે સાથે ભોજન કરતા જોઈને આંખમાંથી આંસુ નીકળી ગયું. જો આજે મેં જહરવાળું ભોજન આપ્યો હતો માં તો જતા પણ સાથે સાથે મારે દીકરો પણ જતા ને, જેને વિચારે કેવો આવ્યો એટલે સારું થયું કે આજે મેં સારું ભોજન મેં આપ્યો. પ્રાર્થના કરી મારે જો ના ભૂલ ના થાય માફી માંગી અને જઈને પોતાના સાસુ બહાર કરી કે માં આ મારે વિચાર આવી ગયો હતો. પણ જો આ નકારાત્મક વિચારના કારણે કેવું પરિણામ આજનું પરિણામ ખોટું આવ્યું હતું ને, पर विचार सारा करो એટલે સારા વિચાર આવે તો સાહેબ ની કહે છે આપણે હંસ બનવું મહાન બનવું હોય તો સદા માટે આપણે સારા વિચાર આપણે કરી. કેમ સદગુરુ કવિ સાહેબ માનવતાવાદી હતા. આ દરેક અંદર રામ જોયા, દરેક અંદર ભગવાન જોયા, દરેક અંદર સારા જોયો છે. તો આપણે પણ જીવનમાં એવું આપણે કાર્ય કરીએ તો ચોક્કસ આપણે મહાન બની શકાય છે. બાકી જીવન તો ભાઈ જીવન બધાને છે, આવ્યા છે એટલે આપણે જતા રહેવાના છે, કોઈ હાથે નથી જવાના. એના कवि सुंदर सरस मजानी बात करी है, जो तूने कमाया है वो दूसरा ही खाएगा और खाली हाथ आए खाली हाथ अच्छे लुसारवा. जो तूने कमाया है दूसरा ही खाएगा. जे पण कमाया છે ધન કમાયા માલ મિલકત રૂપિયા પૈસા જે પણ આપણે કમાયા છે वो दूसरा ही खाएगा. લેન તો જતા નથી. તો શા માટે માથાકૂટ કરી આપણે, શા માટે મહેનત કરી, એના માટે ધર્મની ભગવાની આત્માની કમાણી પુણ્યની કમાણી કરીએ ને અને આપણે શ્રેષ્ઠ કાર્ય કરી પોતાના આપણે કલ્યાણ કરી તો જન્મ મરણમાં ત્યાં પણ મુક્ત થઈ. તો વિશેષ ના કહે સદગુરુ કવિ સાહેબ સરસ મજાની વાત કરી. સદગુરુ તો સબળતા હલકી તારી ચાલ તારું ચાલ અંગી બની ગયા. ધર્મ ખરાબ કરનાઈ કો વિચારો ચિંતન ખરાબ કર્યો અને વાતાવરણ ઉભો કરી આજે તમે નિર્બળ બની ગયા, સબળ નહીં પણ નિર્બળ બની ગયા. એના સાથે તમે બે હાથ જોડો છો કે ગિરાવો છો. તો સાહેબ કહે છે મહાન કાર્ય કરો અને મહાન કાર્ય કરીને આપણે જીવન અંદર શ્રેષ્ઠ આપણે બનીએ, કલ્યાણ કરીએ, શાંતિ મેળવીએ. તો વિશેષ ના કહે આજે સદગુરુ કવિ સાહેબ જન્મ જયંતિ સાથે સાથે આપણે એવા અમે તો કવિ સાહેબ રૂપેન में જોતા હતા. સદગુરુ કવિ સાહેબ રૂપના તમે સદગુરુ જ્ઞાન સાહેબ અમે બધા સંતો મહાપુરુષો ભક્તો સજ્જનો જોયા છે. એવા સદગુરુ શ્રી જ્ઞાન સાહેબના ચરણોમાં સદા સુમન અર્પણ કરી વિશેષ ના કહી આપ સૌ એમના સદગુરુ કવિ સાહેબ જન્મ જયંતિની ખૂબ વધારે શુભકામના મંગલ કામના સાથે એ મારી વાણી વિરામ આપું. બોલો સદગુરુદેવ કી જય. સાહેબ